હાલો. વસંત ચાવડા, હા. વાસુભાઈ દરબાર બોલું, ક્યાંથી? ઈશ્વરિયા, હા બોલો. હતાધારની નજીક. શું છે ભાઈ તમારે હતાધારની મેટર શું છે? નહીં તમે એમાં જે જોયું હોય છે ઈ. હમ? એમાં તમે જે જોયું હોય છે ઈ જ. પણ એમ નહીં, તમારે કઈ જાણ્યા જોયા વગરની બધાની ટિપ્પણી કરવી. કોની કરી ભાઈ? હતાધારની. તો એમ બધાની નથી કરી ને. હતાધારની વાત કરી. હતાધારની કરી ને હતાધારની પણ નથી કરી, વિજયભાઈની કરીશ. હા તો વિજયભાઈ કરી હતી. વિજયભાઈ તમે 5 લાખ રૂપિયા દીધા કોઈ દી? તો પણ તમારા શું લેવા દેવા છે ઈ મને કહો ને. અમારે લેવા દેવા જ હોય ને. શું લેવા દેવા છે? બધુંય. હા તો તમે હતાધાર આવો ને. હું કામ હતાધાર આવું? મારું શું કામ ત્યાં? કેમ? કા તો તમારે આવવું હોય ને, તો આવવું હોય તો આવી ના જાઓ રે ને ના, બધા. તમારે કામ હોય અમરેલી વી છો તમે તારે. ત્યાં અમરેલી નો અમારે ન આવવાનું હોય. હા તો પછી ફોન ન કરવાનો, અમે અમારી રીતે સમજી લેવું. ફોન કેમ નહીં વચમાં કરવાનો? નહીં આવવાનું ખોટું. તમારે શું લેવા દેવાય ને યાર? અરે છે જ ને, અમારા એક ગુરુ છે. હા તો તમારા ગુરુ છે, તમારા ગુરુ ને કયો ને જે થાતી હોય એ કરે, ખોટા કોઈને હેરાન ન કરે. એમ નહીં, તમે જેનું ઉપરાણું લ્યો એ 10 વર્ષ ત્યાં ને બેસતો નથી. હા તો પણ ઈ તમારો પ્રશ્ન નથી, એનો અને વિજયભાઈ નો છે ને. આપણે એની વારે વાત છે કે એનો ધંધો આપી દે. વિજયભાઈ નહીં, વિજય બાપુ. હા એ બાપુ તમારા માટે છે, અમારા માટે ના, ના, વિજયભાઈ તમારા છે. માટે હોય. અને આને તમને આમ જો, હું તમને મજા આવે ને હા તો હતાધાર આવો ને તો ફોન કરી જાઓ. મને મજા ક્યારેય નહીં આવે હતા ધરાવવાની. તમારે કામ હોય ને તો અમરેલી આવી લેજો ભાઈ. અમરેલી નો હોય, અમાર નો. હા તો ત્યાં બેઠા બેઠા વાતું કરી રાખો. ના ના, ત્યાં વાતું નથી કર્યું. બાકી મજા આવે ને તો આવી ગયો અને ફોન કરી ગયો એટલે મજા આવી. પણ મારે કાંઈ કામ જ નથી હતા ધર્મ. હું કામ આવું ભાઈ? તો તમે હું ઉપરાણા લઈને તો બેઠા? પણ ભાઈ તમે તમારું કામ કરો નહીં. તમે ઉપરાણા લઈને ફોન હું કામ કરો? હોય એના ઉપરાણા હું કરવાની. આપણે ખોટી ઉડતી ન લેવાય, આપણે ઘરે બેસીને ખવાય. અમે દલિતો અહીંયા આખો દી ભેગા ખાઈને આ બહુ સારી વાત છે, ખાતા હો તો. સમજો મોરા ભાઈ, હા બધું અમારું કામ કરે ને અમે એક જ થાળીમાં ખાઈએ. હા પણ તો એ સારી વાત છે, તમે ભેગા બેસીને ખાતા હોય તો. એ ક્યાં ખરાબ વસ્તુ છે? તો મારા બાપ જરીક ધીરો રે ની. તો હું ધીરો જ છું ભાઈ. એમ નહીં, જરીક ધીરો રે મારા ભાઈ. હા હું ધીરો જ છું અને હું જોઉં જ છું ગામડામાં. હો ભાઈ, ગામડામાં જો દલિત છે ને, હા એ દરબારો અમારો 5મો ભાઈ છે. અમારો એ તો અમને ખબર છે, અમે વર્ષોથી ઇતિહાસ જાણીશ ભાઈ. હા તો પછી અમારો 5મો ભાઈ છે એટલે વડીલ હા જરીક શાંતિ રખાય, મારું એમ. હા તો એ શાંતિ જ છે ને. મને જેની યાર તકલીફ છે મેં એનું મૂક્યું. તમે શું કામ ઉપરાણા લ્યો ભાઈ? ના ના મારા ભાઈ વડીલ, હું તને હું કહું, હું તને સવારમાં 5 હરિજનના ફોન કરાવું. હરિજન ન બોલાય, ફરિયાદ થાય. દલિત થાય ઈ કાંઈ વાંધો નહીં. એ અમારા ભાઈઓ છે હો. હા તો ભાઈઓ ને ભાઈઓ ની રીતે જ બોલાવાય. જે શબ્દ બે ગેરબંધારણીય એવી ન બોલાય. અમારો બાપ મરે ને 5 છોકરા હોય ને. પણ અમને ખબર જ છે ને. હું કદાચ તમને ન ખબર હોય ને ભાઈ, તમારા બીજા વિડીયો જોઈ લેજો. એમાં મેં કીધું છે ગામને કે તમારે ક્ષત્રિયો જોવા હોય ને તો અમારે અમરેલી જિલ્લામાં આવો એટલે તમને દેખાડી કેવી રીતે રહી છે. વિસાવદર તાલુકામાં જુનાગઢ જિલ્લામાં એવો અમે ક્ષત્રિયો છે. હા એટલે અમને ખબર જ છે કે આ બાજુ કેવી રીતે રહી છે. એમ નહીં, દલિત રાતે 12 વાગ્યા ફોન કરે ને એટલે અમે માથા દઈએ હજી આજ. હા પણ એમાં કોઈ વાંધો નથી અને કઈ ખરાબ વાત નથી. હળી મળીને રહેવું એ સારી જ વાત છે. બરોબર. અટાણે મારી વાડીએ 5 દલિત કામ કરે, હું તમને સવારે ફોન કરાવું? ના રે ના, મને કઈ ફોન કરાવવાનું કામ છે? કામ કરે છે, કામ કરે, સારી વાત છે, ભલન કરતા. અમારો ભાઈ છે. હા તો પણ હું ક્યાં ના પડું? બરોબર. હા એટલે વસંતભાઈ જરીક મારો ભાઈ, હું તને છે ને વિનંતી કરું. હવે હું તને વિનંતી જ કરું છું કે ઉપરાણું ન લે. ઉપરાણું નથી આપડે. જો સનાતન ની માટે, સનાતન તમારે. સનાતન ની વાત સાચી છે, બાકી જે ખોટું છે એ ખોટું છે. નહીં, ખોટું નથી. હરિજન માં 700. હરિજન બોલ્યા એ દલિત માં 700 થયા ને. હે મીરાબાઈ ના ગુરુ રોહિદાસ હતા ને. હા એ અમને ખબર છે. તમે અમારા ઇતિહાસો અમને ન કહો, અમને ખબર જ છે મારા વાલા. તો આપણે જાણ્યા જોયા વગર ઉપરાણ મેં જાણી જોઈને જ લીધું હોય. હજી તો એ ભાઈના બીજા જે કાંડ છે ને એના વિરુદ્ધમાં જે સોગંદનામા થયા છે ને એ હોતે જાહેર થાય. કઈ ન કરતા હો. હા બધું થાય. વિનંતી કરું, કઈ ન કરતા. કાયદેસર વાળું જે એનો ધંધો છે આપી દો, નગર પછી જે ખોટું છે ને બધું સામું આવશે. કાંઈ ન થાય ને વિડીયો મૂકજો. હા તો આ વિડીયો મૂકી અને એ હોતે મૂકી તમ તારે. મૂકી. દલિત અમારો ભાઈ છે. હા ઈ છે જ બરાબર. હા ઈ છે જ. બાકી જો વ્યવસ્થિત કરી એનો છોકરાને ધંધો આપી દો, અમને કોઈને યાર વ્યક્તિગત વાંધો જ પણ એલા બાપા એનો છોકરો ત્યાંથી 10 વર્ષ ત્યાં નીકળી ગયો તો. હા તો પણ તો શું કામ નીકળ્યો? નીકળવાનું કારણ હું
નહીં કરવાનું. હવે તમે રૂબરૂ આવીને જાણો તો તમને ખબર. તમારે જણાવવું હોય તો રૂબરૂ આઈ આવજો. તમે તમારે આવો જાણવું મારી નથી. વાડીએ. આમ જો મારે કોઈને વાડીએ નથી આવવું ભાઈ. મૂકો ને મારે ખોટી લપ કરવાનો ટાઈમ ન હોય. મારી પાસે બીજા લપ નથી કરવી. મારી વાડી આમ જો મારી વાડી હતાથી 7 કિલોમીટર દૂર છે. ન્યા કેટલા દલિત છે ને. હા પણ એ બધું મેં સાંભળી લીધું ભાઈ. બરોબર બરાબર. એટલે તમે છે ને તમારે ભાઈ કદાચ તરીકે હું તમારા તમને ભાઈ ગુરુ હોય તરીકે તો તમારા ગુરુને કહી દો કે આ પ્રકરણ છે ને ધંધો આપીને પૂરું કરો. પણ હું તમને ભાઈ તરીકે કહું તો પણ હું તમને ભાઈ જ કહું છું. હું કે તમને કઈ બીજું કહું છું મારા વાલા. વસંતભાઈ આમ જો દરબારુ ને અને દલિત ને પહેલથી સંબંધ પણ ઈ તો છે જ મારા ભાઈ. હું ઈ જ કહું છું વર્ષોથી પેઢીઓથી સંબંધ છે. બરોબર. તો તમે એમ નહીં આમાં આવો શું કરો વિખવાદ કરો. હે આવો વિખવાદ શું કરો કરાવો. ક્યાં વિખવાદ કરો એમ તમે શું કામ પણ ઉડતી લ્યો છો. તમે દરબાર છો અમે દલિત છીએ. આપણા જે સંબંધ છે ઈ છે એને તમારે હું એને વશમાં લઈને શું કામ તમે સંબંધ બગાડો છો. કાંઈ મારા દલિત ને સવારે તમને ફોન કરાવો. અરે મને ગમે ને ફોન કરાવો. મને કાંઈ વાંધો નથી. બાકી જે થાય ને થાય જો ભાઈ. એવું નથી કરવાનું. હા એને કહી દેજો. બાકી જો એના સોગંદનામા એના મહારાષ્ટ્રના કાંડ એ બધા મારી પાસે પીડ્યા જ છે. ના બાપા એ સનાતન સત્ય છે. એ બધું હા એ સનાતન સત્ય જ છે કે ભાઈ પેલા ક્યાં જતા શું કરતા અત્યારે ક્યાં રહી છે. નવી જૂની હતાદરની વયસમાં બંગલો છે ત્યાં કોણ રહી છે એની કોણથી બી છે બધી ખબર છે મને. યાર આપણે સંસારી લપું શું કરો. ભલે હાલો મૂકો.